તો જૂનાગઢમાં વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીનું પરિણામ, જેમાં વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ જીત મેળવી છે। 2002 મતથી ભાજપના ઉમેદવાર જીત્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને પરાજય આપવામાં આવ્યો છે। અહીંયા વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમ કે જેનો પરાજય થયો છે, 2002 મતથી ભાજપના ઉમેદવાર જીત્યા છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીની જીત થઈ છે। વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। જૂનાગઢમાં વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। અતુલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીએ જીત મેળવી છે, શું વિગતો? જી વિક્રમ, ચોક્કસ જણાવ્યું કે જે રીતે વોર્ડ નંબર 3 ની અંદર એક બેઠક માટે થઈ અને જે તે પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાં છે તે ભાજપના અકરમ કુરેશીનો છે તે ભવ્ય વિજય થયો છે। ખાસ કરીને જોવા જાય તો અહીંયા ટોટલ 13,000 મતદાનમાંથી 8,000 ની આસપાસ મતદાન થયું હતું અને 54.65% જેવું મતદાન નોંધાયું હતું, જેમાં જે અકરમ કુરેશી છે જે ભાજપના ઉમેદવાર હતા તેનો 2002 થી ભવ્ય મતથી તેનો વિજય થયો છે। ખાસ કરીને આ વોર્ડની જે પૂર્વ જે ભાજપના સદસ્ય હતા તે હાલ સજા ભોગવી રહ્યા હોય, એક બેઠક માટે ચૂંટણી આપી હતી અને ભાજપે તેના જ ભાઈને ટિકિટ આપી અને આ વોર્ડ ફરી કબજે કર્યો છે। જોવા જાય તો છેલ્લા 12 વર્ષથી આ વોર્ડની અંદર ભાજપ આ વોર્ડ છે તે 4 બેઠક બિનહરીફ કરતો હતો। પ્રથમવાર આ જે છે તે ચૂંટણી યોજાઈ હતી ને જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને આપના ઉમેદવારને પણ સૌથી ઓછા મત મળ્યા હતા અને ખાસ કરીને નોટામાં પણ જે મતદારો છે તેને પોતાનો રોષ ઠાલવ્યો હતો। જી બિલકુલ અતુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।